જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 30 જૂન 2024 આજની બપોરની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ ફરી ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ. કયા વિસ્તારની અંદર આજે ભારે તેમજ અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે તેની વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. અરબી સમુદ્રમાં દૂર ગયેલી સિસ્ટમ ફરી ટ્રફ બદલાઈને ટ્રેક તેનો ગુજરાત તરફ જોવા મળી રહી છે, જેના કારણે ખાસ સૌરાષ્ટ્રની અંદર પડી શકે છે ભારે વરસાદ. બપોર બાદ ગુજરાતની અંદર ભારે તેમજ અતિ ભારે વરસાદનું અનુમાન છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ લાગુ મધ્ય સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર અને કચ્છના ભાગોની અંદર, સાથે ગીર સોમનાથ, અમરેલીના ભાગોની અંદર પડી શકે છે ભારે વરસાદ. અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે. આજે ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાશે. બપોર બાદ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર પણ વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન રહેલું છે. વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સતત એન્ટ્રી જોવા મળી રહી છે અને વરસાદ એકધારો જોવા મળી રહ્યો છે. હવે ધીરે ધીરે વરસાદની માત્રામાં વધારો થશે. કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ સિસ્ટમને કારણે ભારે વરસાદનું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. અત્યારના અનુમાન પ્રમાણે વાત કરવામાં આવે તો બપોર દરમિયાન બાદ ખાસ કરીને જામનગર, દ્વારકા, મોરબીના એકાદ વિસ્તાર તેમજ પોરબંદર સહિતના ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન છે. કચ્છના મોટાભાગના વિસ્તાર, જેમાં ગાંધીધામ, રાપર, ભુજ, નખત્રાણા, ભચાઉ, નલિયા, મુદ્રા સહિતના ભાગોની અંદર પણ વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. બપોર બાદ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર બોર્ડર લાગુ વિસ્તાર જે રાજસ્થાન છે, અંબાજી, આબુ, બનાસકાંઠાના મોટાભાગના વિસ્તાર, રાધનપુર, થરા, ધાનેરા, મહેસાણાના ભાગો, પાટણના પણ અમુક ભાગોની અંદર છૂટાછવાયો વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લાની અંદર પણ કોઈ જગ્યાએ વરસાદી માહોલ મોડાસા, માંડલી સહિતના ભાગોની અંદર વરસી શકે છે. મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની એન્ટ્રી અત્યારે જોવા મળી રહી છે. અમદાવાદ હોય, કપડવંજ, નડિયાદ, ગાંધીનગર, ધોળકા, વિરમગામ સહિતના ભાગોની અંદર બપોરથી જ વરસાદનું જોર વધુ જોવા મળી રહી છે અને વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરામાં, કપડવંજ, લુણાવાડા, બોર્ડર લાગુ વિસ્તારમાં પણ બપોર બાદ વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. અમુક વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ભરૂચ એટલા દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે. ત્યાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંદરના ભાગો વ્યારા, ડાંગ, તાપી, બોરસદ, તારાપુર, ભરૂચના ભાગો, ડેડિયાપાડા, નર્મદામાં પણ બપોર બાદ વરસાદની એન્ટ્રી જોવા મળશે. ત્યાં છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે. ભાવનગરના પણ મહુવા, તળાજા, પાલીતાણા, જેસર પંથકમાં દિવસ દરમિયાન હળવો મધ્યમ વરસાદ યથાવત જોવા મળશે. બગસરા, ધારી, કુંડલા, ખાંભા, અમરેલીના ભાગોની અંદર પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે. બપોર બાદ અમરેલીમાં વરસાદનું જોર વધી શકે છે. બોટાદ જિલ્લામાં પણ બપોર બાદ ભારે વરસાદનું અનુમાન છે. સુરેન્દ્રનગર અને મોરબીમાં છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. તેમજ આગામી 48 કલાક દરમિયાન આગાહી મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન રહેલું છે, જેમની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન છે. આગામી 48 કલાક દરમિયાન સિસ્ટમનો ઘેરાવ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળશે, જેમાં ભાનવડ છે, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, ગોંડલ, જેતપુર, રાજકોટ, પાવી, સાપર, વેરાવળ, લાલપુર, કાલાવડ, જામનગર સહિતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ. દ્વારકા, ભાટિયા, સિસલી, ખંભાળિયા, ઉપલેટા, કુતિયાણા, કદાચ, કેશોદ, વિસાવદર સહિતના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન રહેલું છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના 48 કલાક દરમિયાન જોવા મળશે. ત્યારબાદ આ સિસ્ટમ આગળ વધશે, જેના કારણે ઉત્તરના ભાગોની અંદર પણ વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આ અત્યારની બપોરની મહત્વની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.